હું ડૉક્ટર કમલ ગોસ્વામી હાલે પીડીયુ મેડિકલ કોલેજના ગાયનેક વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે મારી ફરજ બજાવું છું. એક સારા ઇન્ટરેસ્ટિંગ કેસ બાબતે હું આપને જણાવવા માગું છું કે તારીખ 16/7/2026ના એક કૈલાસબેન કરીને દર્દીને અહીં અમરેલીથી રિફર કરવામાં આવ્યું. દર્દીને મુખ્ય ફરિયાદ હતી શ્વાસ ચડી જવું. તો દર્દી જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે એ દર્દીનું વજન અમે કર્યું ત્યારે એનું વજન 180 કિલો વજન જોવા મળેલું. તો આપણે બધા જાણીએ છીએ કે આપણે BMI દરેક દર્દીનો કાઢતા હોય છે. તો BMI પ્રમાણે એ દર્દીનો BMI થતો હતો 65. હવે જે દર્દીઓનો BMI 30 કરતાં વધારે હોય દર્દી ઓબેસિટીની રેન્જમાં આવતું હોય છે. તો આ અત્યારના એરામાં લગભગ ઘણા બધા દર્દીઓની ઓબેસિટી સાથે પીડાતા હોય છે અને એ લગભગ અમે 100-105 કિલોવાળા દર્દીઓ અવારનવાર એની ડિલિવરી અને સિઝેરિયન કરતા હોય છે. પણ 180 કિલોનું વજનવાળા દર્દી જ્યારે શ્વાસની તકલીફ સાથે અહીંયા રિફર થયેલું તો અમારા માટે પણ આ ચેલેન્જિંગ કેસ હતો. તો સૌપ્રથમ અમે એને છે એ ICUમાં એડમિટ કરી અને એની સારવાર શરૂ કરવામાં આવી. તો સારવારના ભાગરૂપે અમને ખબર પડી કે દર્દીને આગળ 3 ડિલિવરી નોર્મલ થઈ હતી પણ ત્યારે એનું વજન લગભગ 130થી 140 કિલોનું હતું અને એ નોર્મલ ડિલિવરી અને પૂરા મહિના સાથે દર્દી અહીંયા આવી હતું. તો મારા માટે ચેલેન્જિંગ એ હતું કે જો આ દર્દીની ડિલિવરી નોર્મલ કે દર્દીનું સિઝેરિયન કરવામાં આવે તો આપણે પૂર્વ તૈયારીઓ શું કરવી પડશે. તો પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે એક ટીમનું ગઠન કરવામાં આવ્યું અહીંયા કે જેમાં 2 ટીમ કરવામાં આવી કે એક ટીમ નોર્મલ ડિલિવરી માટે અને એક ટીમ સિઝેરિયન કરવા માટે એવી 2 ટીમનું ગઠન કરવામાં આવ્યું. ચેલેન્જ એ હતી કે આટલું બધું વજન વધારે હોય તો વજન વધારાના કારણે ક્યારેક દર્દીને લોહી ગંઠાઈ જવું અને એ લોહીની જે ગાંઠ છે હૃદય કે ફેફસામાં જો પહોંચી જાય તો જોખમ વધી જાય. તો અમે ફિઝિશિયન ડૉક્ટરને પણ આ ટીમમાં સામેલ કરેલા અને આ લોહી ન ગંઠાય એ બાબતના ઇન્જેક્શન વહેલાથી જ ચાલુ કરવામાં આવેલા. બીજી ચેલેન્જ એ હતી કે દર્દીનું વજન અને BMI લગભગ 65 જેવું હતું. તો દર્દીને કયા બેડ ઉપર સુવડાવીએ કે જેથી કરીને એ બેડની પહોળાઈ અને સ્ટ્રેન્થ પણ બરાબર મળે કે જેની કમ્ફર્ટેબલ ડિલિવરી અમે કરાવી શકીએ. તો અમે એના માટે બર્થિંગ બેડ પણ આઈડેન્ટિફાઈ કર્યું. એ સાથે જો કદાચ સિઝેરિયન કરવું પડે તો OT ટેબલ એટલે કે ઓપરેશન ટેબલ છે એ પણ એની સ્ટ્રેન્થ અને એની વિથ કે દર્દી એમાં સમાય અને એનેસ્થેશિયા ડૉક્ટર પણ એમાં એના એનેસ્થેશિયાનો પ્રકાર નક્કી કરી શકે એ માટે પણ એમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. તો અમે બધી જ પૂર્વ તૈયારીઓ કરી. દર્દીનું જે એનું બ્લડ છે તો બ્લડ પણ એ આપણને તાત્કાલિક મળી જાય એની પણ અમે તૈયારી કરી અને તારીખ 30 એટલે કે ગઈકાલે દર્દીને ડિલિવરીનો દુખાવો પડ્યો અને અમે અમારા ટીમ મુજબ જે લગભગ ટીમમાં 8 મેમ્બર હતા એ 8 મેમ્બરે કોન્સ્ટન્ટ લેબર રૂમમાં અમે આ દર્દીને દાખલ કર્યું. સેમ બેડનો અમે ઉપયોગ કર્યો અને દર્દીનો જે લેબર પેઇન છે એ બરાબર ચાલતું હતું અને ધબકારા સાંભળવાની પણ એક મુશ્કેલી હતી. એટલે સોનોગ્રાફી મશીન અમે કોન્સ્ટન્ટ સ્ટેન્ડ બાય રાખ્યું હતું અને અમારી આખી ટીમ મેમ્બરમાં જે આખી જે જહેમત ઉઠાવી છે ડૉક્ટર મેહુલ પરમાર અને ડૉક્ટર જલ્પા અને ડૉક્ટર ઐશ્વર્યાની આ ટીમે કોન્સ્ટન્ટ કાલે ખડા પગે રહી અને એની સાથે બીજા રેસિડન્ટ ડૉક્ટર્સ પણ ખરા અને સાથે ફિઝિશિયન ડૉક્ટર અને એનેસ્થેટિક ડૉક્ટર પણ ખરા. તો આ ટીમ મેમ્બરે ખૂબ જહેમત ઉઠાવીને લગભગ અડધી રાત્રે એટલે કે 2:30 વાગ્યાની આજુબાજુ એ 3.1 કિલોનું મેલ ચાઇલ્ડ એટલે કે MCH ચાઇલ્ડની એની નોર્મલ ડિલિવરી કરવામાં આવી. ડિલિવરી કર્યા બાદ બાળક પણ સ્વસ્થ હતું. હાલના તબક્કે માતા પણ સ્વસ્થ છે. માતાને ફરી અમે ઘણી બધી સલાહના ભાગરૂપે કે આ દર્દીને ફરી લોહીનો ગઠ્ઠો છે એ હૃદય અને લંગ તરફ ન જાય એ માટેના ઇન્જેક્શન અમે આવતીકાલે ફરી ચાલુ કરીશું. દર્દીને એમ્બ્યુલેટ કરાવ્યું છે. દર્દીને ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડે તો અમારા ઇનહાઉસ ફિઝિયોથેરાપિસ્ટ જે અવેલેબલ છે એની સારવાર પણ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. તો આ બધી જ પ્રક્રિયાઓમાં અમને જે કંઈ વસ્તુની જરૂર પડે એમાં અમારા અધિક્ષક શ્રી મોનાલી મેડમ પણ ખૂબ મોટો સહકાર આપેલો છે અને આખું મિશન છે એ અમે આખી ટીમવર્ક દ્વારા સરસ સાંગોપાંગ પાર પાડેલું છે.